આપણે જવાનું હતું ગાડી લઈને વાંકાની, તો ત્રિશુલ કંપનીમાં ભરી લીધું અને 5 વાગે ફેરે એટલે સ્વેટર મંગાવી લીધું. કરણી આપી ગયા આપણને સ્વેટર આપીને બિલ લઈને નીકળી ગયા આપણે વાંકાનેર બાજુ. આખો દિવસ તો ટેમ્પીમાં ધંધો થયો નહોતો એટલે આપણે મેં કીધું આખો દિના બે થાક્યા. હું જ ગાડી લઈને જતો રહ્યો, ડ્રાઈવરને આપી દો આજનો દાડો રજા. એટલે ફરીને ઓલરેડી નીકળી ગયા આપણે વાંકાનેર બાજુ. સ્વેટર લઈ લીધું, પછી જ્યાં બગોદરા શક્તિમાં ત્યાં પી લીધી ચા પીને નીકળી ગયા આપણે ચોટીલા. અહીંયા પૂરી લીધો ગેસ પૂરીને ચોટીલા સામન માતાનું દર્શન કરીને નીકળી ગયા આપણે વાંકાનેર બાઉન્ડ્રી બાજુ. બાઉન્ડ્રીથી અંદર લગભગ આપણે 40-45 કિલોમીટર જવાનું હતું. પહોંચી ગયા આપણે લોકેશન ઉપર, ત્યાં કરાવી નાખ્યું ખાલી કરીને વળી ગયા આપણે પાછા ગણેશ માર્બલ ઉપર. રિટર્નની ગીત ખાલી આવું ન કરતા ફરતા હોય તો ગણેશ માર્બલનું ટાઇલ્સ તો બદલી લીધું. પછી નીકળી ગયા આપણે મૂળીવાળો રસ્તો લઈને નીકળી ગયા આપણે પાછા રિટર્ન થાન. આપણા મામાની હોટલ છે, હોટલ બની એટલે અહીંયાથી આપણે નીકળી ગયા અને આવતા રહ્યા આપણે સાયલા બાયપાસથી માર્યું એટલે ડાયરેક્ટ લીંબડીથી સીધા પહોંચી ગયા આપણે ગણેશ માર્બલ. ત્યાં જઈને આપણે ઉઠાડી દીધા છોકરાને. ખાલી કરાવવી પડશે ને, કારણ કે સવારે વહેલી પાછી ગાડી મોકલવાની હતી પાટણ, એટલે એમને લગાડી દીધા સવારે વહેલા 6 વાગે ખાલી કરવા. ખાલી કરી ભરીને પછી ઘરે જઈને આરામ કરશું. આરામ કરે એવા રહ્યા નહોતા, કારણ કે પાછું ટેમ્પો લઈને ફેરો લઈને જવાનું જ હતું. રાતનું બુકિંગ જ હતું એટલે એ ફેરો લઈને જવાનું હતું. ઉજાગરો હતો, ધંધો તો કરવો જ પડશે. ધંધાથી ઉજળા નતો તો શું કરશું. મળીએ કાલ જઈ સાથે જઈ દ્વારકા.